જય માતાજી। જન્મકુંડળીમાં આવા યોગ હશે તો લગ્નમાં વિલંબ થશે। કેવા યોગ? ચાલો જાણીએ। કોઈ પણ વ્યક્તિની જન્મકુંડળીમાં સાતમું જે સ્થાન છે એ લગ્નનું સ્થાન છે। એ લગ્નના સ્થાન પર શનિદેવની દ્રષ્ટિ હોય અથવા તો શનિની રાશિ આ જગ્યાએ આવતી હોય અથવા તો શનિનો સાતમા સ્થાન સાથે સંબંધ થતો હોય અથવા તો શુક્ર ગ્રહ સાતમા સ્થાનનો જે માલિક થાય એ ગ્રહ વક્રી અથવા નીચ પરિસ્થિતિમાં હોય તો એ વ્યક્તિના જીવનમાં જેમ કે પુરુષ કે સ્ત્રીના લગ્ન મોડા થાય છે। એના માટે હંમેશા એ ગ્રહોનું વિધાન કરવું જરૂરી છે। શુક્ર સપ્તમે બનતો હોય અથવા ગ્રહ નોકરી અથવા નીચ સ્થાનમાં રહેતો હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય। લગ્નની વાત આવે અને અટકી જાય એના માટે આ ઉપાયમાં તમારે તમારી જન્મકુંડળી જોઈ તેનું યોગ્ય રીતે નિવારણ કરવું જોઈએ, એટલે લગ્નના યોગ ઝડપથી બની શકે। તો આ વિડીયોને એવા લોકોને શેર કરો જે લોકોને લગ્નની વાત અટકે છે। જય માતાજી।